કહેવાય છે કે કળિયુગમાં ડૉક્ટર ભગવાનનું સ્વરૂપ હોય છે, પરંતુ આજના સમયમાં આ ભગવાન પણ સુરક્ષિત નથી. અમદાવાદના રામોલ સીટીએમ વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાનું મોત થતાં પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો અને તોડફોડ કરી હોવાનું સામે આવ્યું છે. મહિલાએ મૃત બાળકને જન્મ આપ્યો હતો, ત્યારબાદ મહિલાનું પણ મોત નીપજ્યું હતું, જેના પગલે પરિવારજનો રોષે ભરાયા અને હોસ્પિટલમાં તોડફોડ મચાવી હતી. મારું નામ ડૉક્ટર પાર્થ શાહ છે. હું રજની હોસ્પિટલ સીટીએમ ખાતે પ્રેક્ટિસ કરું છું. હું ગાયનેકોલોજિસ્ટ છું. માતા અને બાળકનો જીવ બચાવવો એ મારું કામ છે. અચ્છા સર, આજે જે ઘટના સર્જાઈ છે, હોસ્પિટલની તોડફોડ કરવામાં આવી, ત્યારે દર્દીઓના સ્વજનોને એવું હતું કે અહીંયા કોઈ બેદરકારી દાખવવામાં આવી તેમને સારવારમાં, કે શું હતું, આખી ઘટના શું હતી? બહેન, એક વ્યક્તિ और एक બહેન જેમનું નામ સુહાનાબેન શેખ છે, એ શનિવારે અહીંયા આગળ મરેલું બાળક હતું ત્યારે આવ્યા હતા. બહેનને 5 દિવસથી બાળક પેટમાં હતું ફરતું, પણ એ 5 દિવસથી નહોતા આવ્યા. એ શનિવારે આવ્યા હતા. શનિવારે આવ્યા, બધું પરિસ્થિતિ સમજાઈ, એમની તકલીફો સમજાઈ, ડિલિવરી એમની નોર્મલ થયા માટે પ્રયત્ન કર્યા. મરેલું બાળક હોય તો કોઈ ડૉક્ટર સિઝર ના કરે. એમને ડિલિવરી થઈ છે, ડિલિવરી પછી કોઈ તકલીફ નથી. મરેલા બાળકને બતાવેલું છે, એના કાગળિયા કામ કરેલા છે, એમની સહી લઈને બધું જ સમજાયેલ છે. કોઈ પણ પેશન્ટમાં અમે 24 કલાક ઓબ્ઝર્વેશનમાં રાખીએ. પેશન્ટને ઓબ્ઝર્વેશનમાં હતું 10 વાગે હું પેશન્ટ જોઈને ગયો છું. બીજા દિવસે બ્લીડિંગ થતાં ડૉક્ટર નિર્મિત અને સાહેબ બંને અહીંયા આવ્યા છે. બધા ડૉક્ટરને ટીમથી પેશન્ટને ટ્રીટમેન્ટ ચાલુ કરી છે. આવા કેસીસમાં થેલી કાઢવી પડે, એટલે ગર્ભાશયની થેલી કાઢવી પડે. દર્દીને ઓલરેડી 2 બાળકો છે, પણ દર્દી અને એમના સગાએ ના પાડી કે થેલી તો નથી જ કાઢવી, અમારે બીજા બાળકો જોઈએ છે. હવે એવા કેસમાં એમણે નક્કી કર્યું કે અમારે ફર્ધર ટ્રીટમેન્ટ માટે એસવીપી જવું છે. પેશન્ટની કન્ડિશન બ્લડ આપીને સુધારેલ હતી. પેશન્ટની કન્ડિશન ક્રિટિકલ પણ કન્ડિશન સારી હતી, સાથે 108માં શિફ્ટ કર્યું છે. પેશન્ટ દર્દી એસવીપી જતાં કાં તો એ વખતે એક્સપાયર થયું છે, એ વખતે પણ એસવીપીમાંથી વાત થયેલ છે. એનું પોસ્ટમોર્ટમ માટે પણ ત્યાં એસવીપીમાં જે ડૉક્ટરો છે એ લોકોએ કહેલું છે, કારણ કે એસવીપીમાં પણ અમે પહેલાં જાણ કરી હતી કે આવી ક્રિટિકલ પેશન્ટ મોકલી રહ્યા છે. આ બધું થયા પછી 2 દિવસમાં એમના બહુ જ હેરેસમેન્ટ કોલ આવ્યા છે, માણસો આવે છે. અમે અહીંયા સિક્યોરિટી મૂકવી પડી છે. અહીંયા આગળ આજે ડિલિવરી થઈ છે, એ પેશન્ટ પણ ઉપર હતું. આજે 7:45 વાગે લગભગ 7:50ના સુમારે એક ઝાકીર કહીને ભાઈ, એનો ભાઈ છે, જેણે પોતે મારા મોઢા પર કીધું હું ભાઈ છું એનો, અને હું મારી કાઢીશ બધાને. એ કેરોસીન લઈને અંદર આવ્યો છે, બધે કેરોસીન છાંટ્યું છે. રિસેપ્શન પર જે બેન બેસે છે, અંકિતાબેન, એમના મોઢા પર કેરોસીન નાખ્યું છે. તમે એ વિચારો કે એક બહેનના સ્ત્રીના મોઢા પર કેરોસીન નાખ્યું છે અને બધું સળગાવવાનો પ્રયત્ન કરતો હતો. અમે અને જે સિક્યોરિટીવાળા હતા રોક્યો, અને આ બધું એમની સાજિશ હશે. એ વિધિન 5 મિનિટ્સમાં એને એના 50 માણસોમાં બોલાયા છે અને હોસ્પિટલમાં બધું તોડફોડ કર્યું છે. જે ડૉક્ટર છે, અમને એ ડૉક્ટરની ઉપર હાથ હોકી ઉઠાવવાનો પ્રયત્ન કર્યો છે. એ તો એ રોક્યો એમને, બાકી અધરવાઇઝ બધા સ્ટાફની ઉપર, લેડી સ્ટાફ પર એમને પ્રયત્ન કર્યો છે ઉઠાવવાનો. પેશન્ટને ક્યારે ટ્રાન્સફર કર્યા હતા અહીંથી? મેં પેશન્ટને કાલે સવારના ટ્રાન્સફર કરવામાં આવ્યું છે. 12 વાગ્યા પછી 108માં ટ્રાન્સફર થયેલું છે. એનો રેકોર્ડ 108વાળા પાસે ને એસવીપી પાસે છે. પેશન્ટની દવા અહીંયા ચાલતી હતી જ્યારે પ્રેગ્નન્સી હતી? બેન, પેશન્ટ આજકાલ અમે એ પણ જોઈએ છે કે પેશન્ટ એક જગ્યાએ દવા નથી કરતું, પેશન્ટની બીજે પણ દવા ચાલતી હતી. બરાબર? અને પેશન્ટ, તમે મને કહો, તમારા બાળક જ્યારે 5 દિવસથી મરી ગયો હોય અને તમે 5મા દિવસે આવ્યો, મતલબ કે તમે એક ઓપિનિયન માટે આવ્યા છો. હું તો એવું કન્સિડર કરું. ઓકે, થેન્ક યુ. અમદાવાદના રામોલ સીટીએમ ખાતે ખાનગી હોસ્પિટલમાં તોડફોડની ઘટના બની છે. ઘટનાની વિગતવાર વાત કરીએ તો અહીં આવેલી રજની હોસ્પિટલમાં એક ગર્ભવતી મહિલાને દાખલ કરવામાં આવ્યા હતા. આ મહિલાએ મૃત બાળકને જન્મ આપ્યો હતો, ત્યારબાદ માતાનું પણ મોત નીપજ્યું હતું, જેના પગલે મૃતક મહિલાના પરિવારજનોએ હોસ્પિટલમાં ભારે હોબાળો કર્યો. અહીંના તબીબોનું માનીએ તો મૃતક પરિવારજનોએ હોસ્પિટલમાં તોડફોડ કરી, સાથે જ હોસ્પિટલમાં કેરોસીનનો છંટકાવ કર્યો હતો અને હોસ્પિટલ બંધ કરી દેજો, નહીં તો સળગાવી દઈશ એવી ધમકી પણ આપી હતી. મારું નામ ડૉક્ટર નિર્મિત ચૌધરી છે. જે પ્રમાણે આગળ જણાવ્યા પ્રમાણે જે પેશન્ટના રિલેટિવ, એમના ભાઈ ઝાકીરભાઈ, એ પહેલાં અહીંયા આવ્યા, એમણે કેરોસીન છાંટ્યું. વિધિન 5 મિનિટ્સ અમે વોશ કરાવવાની કોશિશ કરી કે હોસ્પિટલમાં પહેલાં જે છાંટ્યું છે એને વોશ કરાવી દઈએ. એના પછી હું આખા ફિમેલ સ્ટાફને લઈને હું ટેરેસ પર જતી રહી. ટેરેસ પરથી અમે જોઈ રહ્યા હતા કે ફક્ત 5 મિનિટની અંદર આખું ટોળું જમા થઈ ગયું. ટોળું જમા થઈ ગયા પછી
અલગ અલગ લોકો પાસે એક્ટિવામાં કેરોસીન હતા. એક ભાઈ આવ્યો, એમણે 2 હોકી આપ્યા. હોકીથી એમણે પછી મારામારી ચાલુ કરી. આખી હોસ્પિટલમાં નીચેથી તોડાતોડ કરતા ઉપર આવ્યા. ઉપરનો દરવાજો અમે ફિમેલ સ્ટાફ હતા તો અમે બંધ કરેલો હતો, એ દરવાજો તોડીને એ લોકો અંદર આવ્યા. મારી પાછળ મારો સ્ટાફ છુપાઈ ગયો અને જેવા આવ્યા અને એકદમ મેં આમ કર્યું કારણ કે મારવાની કોશિશ કરતા હતા અને એમણે કીધું કે કલ સે યહાં અગર દિખે હો તો જલા દેંગે. એટલે હું અને મારો સ્ટાફ ખરેખર ડરી ગયા છીએ. ફિમેલ તરીકે પ્રેક્ટિસ કરવી કેવી રીતે એ હવે અત્યારે અસમંજસમાં છીએ. ઓકે થેન્ક યુ. લઈને આવ્યા હતા. સામે મેડિકલ સ્ટોરવાળા જોડે માચીસ માંગી, એ લોકોએ ના આપી તો એમની તોડફોડ કરી છે. સામે પણ તોડફોડ કરી છે. એ લોકોનો ઈરાદો મારવાનો હતો, પેશન્ટની જીવ બચાવવાનો. આ અમને મળે છે. સર, જે રીતે સીટીએમ વિસ્તારની અંદર હોસ્પિટલમાં તોડફોડ કરવામાં આવી છે, શું કહેવું છે, કઈ પ્રકારની આખી ઘટના હતી? સીટીએમ પાસે જે રજની હોસ્પિટલ છે ત્યાં આગળ પરમ દિવસે રામોલ ગામના એક સ્ત્રીને એડમિટ કરવામાં આવેલ હતા. ત્યારબાદ તેમને જે મૃત બાળકનો જન્મ થયેલો હતો અને આજ સવારે તેમને ગઈકાલે સવારે એમને બીજી અહીંયાથી તબિયત ખરાબ હતા એમને ટ્રાન્સફર કરવામાં આવ્યું. ત્યારબાદ તેમનું મૃત્યુ થયેલું હતું, જેના આધારે રામોલ પોલીસ સ્ટેશને એડી દાખલ કરેલી હતી ને આજે એમનું પેનલ્ટી પીએમ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આજે સાંજે જે મરણ જનાર સ્ત્રી હતા તેમના કેટલાક સગા સંબંધીઓ દ્વારા અહીંયા હોસ્પિટલ ઉપર આવીને તોડફોડ કરવામાં આવેલી હતી. ત્યારબાદ પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસ અહીંયા આવી ગયેલી હતી ને હાલમાં ગુનો દાખલ કરવાની તેમજ આરોપી પકડવાની કાર્યવાહી ચાલુ છે. આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે હોસ્પિટલમાં આવેલા અસામાજિક તત્વો દ્વારા લાકડાના ધોકા મારવામાં આવી રહ્યા છે અને હોસ્પિટલમાં તોડફોડ કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.